લીમખેડાના મોટી બાંડી બારમાં જુગારધામ પર એલસીબીએ દરોડો પાડીને 4 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે તો ₹1,19,000નો મુદ્દામાલ પણ કબજે લીધો છે. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલતા અભિયાન અંતર્ગત એલસીબી પોલીસે લીમખેડા તાલુકાના મોટી બાંડી બાર ગામે સફળ દરોડો પાડી 4 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રોકડ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ ₹1,19,270નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને એલસીબી પીઆઈ ડીએમ ઢોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી બાંડીબાર ગામના સયુમ પાકડી ફળિયામાં હક્કુ નદી કિનારે સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગંજી પત્તા વડે હારજીતનો જુગાર રમતા મિથુનભાઈ લબાના, પ્રહલાદસિંહ ઉર્ફે શાનાભાઈ લબાના, હિતેશકુમાર લબાના અને મિલનકુમાર પટેલને રંગે હાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન દાવ પરની ₹9,500 રોકડ, અંગ ઝડતીની ₹24,770 રોકડ, 3 મોબાઈલ ફોન અને 1 મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી. આ મામલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.